હેલો દર્શક મિત્રો, આજે એક નવા વિડીયોમાં સ્વાગત છે. જેમાં વાત કરીશું આપણે ગાંધીયુગ વિશે, જે આવનારી વન ડે એક્ઝામમાં ખૂબ જ મહત્વનો રહેશે. મિત્રો, ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો ત્રીજો તબક્કો ગાંધીયુગ તરીકે ઓળખાય છે. આ સમયગાળા અર્થાત ઈસવીસન 1919 થી 1948 દરમિયાન ભારતના રાજકીય મંચ પર 22 વર્ષ સુધી સતત ગાંધીજી છવાયેલા હતા. જેમાં ગાંધીજીનો પરિચય દેખીએ તો તેમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. તેમના ઉપનામ મહાત્મા ગાંધીજી, અહિંસા દૂત, બાપુ, રાષ્ટ્રપિતા તરીકે તેઓ ઓળખાતા હતા. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1879 સંવંત 1925 ભાદરવા વદ 12ના દિવસે થયેલો હતો, જેને અહિંસા દિવસ તરીકે ઓળખાય છે. તેમનું નિધન 30 જાન્યુઆરી 1948ના દિવસે થયું હતું, તેને શહીદ દિવસ તરીકે ઓળખાય છે. તેમનું જન્મસ્થળ પોરબંદર હતું. તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી હતું, જે રાજકોટના દીવાન હતા. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું, જે ગોકુળદાસ મકનજીની પુત્રી હતી. તેમના લગ્ન 1882માં થયા હતા. મિત્રો, ગાંધીજીને 4 પુત્રો હતા, જેમાં હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હતા. અને 5મા પુત્રને ગોદ લીધેલો હતો, જેનું નામ જમનાલાલ બજાજ હતું. ગાંધીજીની અંગત સેવિકાનું નામ મીરાબહેન મેડેલિન સ્લેડ હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગો, જે પ્રથમ પ્રકાશન નવજીવનમાં આવેલું હતું. તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. ફિલોસોફિકલ ગુરુ લિયો ટોલ્સ્ટોય હતા. અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. 4 સપ્ટેમ્બર 1888ના રોજ વકાલતના અભ્યાસ માટે તેઓ લંડન ગયા. 1891માં ભારતમાં પાછા આવ્યા ત્યારે રાજકોટ અને મુંબઈમાં તેમણે વકાલત શરૂ કરી. 1893માં ગાંધીજી દાદા અબ્દુલ્લા એન્ડ કંપનીનો મુકદ્દમો લડવા માટે દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં ગયા. તેમણે ડર્બન સાઉથ આફ્રિકામાં 2 સપ્ટેમ્બર 1904માં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી, જે હાલ ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. દક્ષિણ આફ્રિકામાં 11 સપ્ટેમ્બર 1906ના રોજ ઝુલુ વિદ્રોહ કર્યો, જેને સત્યાગ્રહની સંજ્ઞા આપી. ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના 30 મે 1910માં જોહાન્સબર્ગમાં કરી હતી. 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે ભાષણ આપ્યું. મિત્રો, 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લોકો દ્વારા તેમને ભરતી કરનાર સાર્જન્ટથી સંબોધન કર્યું, કેમ કે અંગ્રેજો દ્વારા તેમને કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવી હતી. 1916માં લખનઉ અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત કરી અને અન્ય 2 વ્યક્તિ, જેમાં રાજકુમાર શુક્લ અને સંજય રાઉત પણ મળ્યા હતા. ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ 1917માં બિહારના ચંપારણમાં નીલની ખેતીની પ્રણાલીનો વિરોધ કર્યો હતો. ઈસવીસન 1917માં ખેડૂત નેતા રાજકુમાર શુક્લ, જે લખનઉ અધિવેશનમાં મળ્યા હતા, તેમણે ગાંધીજીને આમંત્રણ આપ્યું. આ પદ્ધતિમાં 3/20 ભાગમાં ગળની ખેતી કરવી ફરજિયાત હતી. ચંપારણ સત્યાગ્રહ દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરે તેમને મહાત્માનું વિરોધ આપ્યું હતું. મિત્રો, હવે અમદાવાદ મિલ મજદૂર આંદોલન 1918 જોઈશું. જે આંદોલનમાં મિલ માલિકો અને મજૂરોમાં બ્લેક બોનસને લઈને તકરાર હતી. આ આંદોલન દરમિયાન ગાંધીજીએ પ્રથમ વખત ભૂખ હડતાળ કરી. મિત્રો, હવે આગળ જોઈશું ખેડા સત્યાગ્રહ 1918. આ સત્યાગ્રહ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો અને અંગ્રેજો વધુ મહેસૂલ ઉઘરાવતા, તેથી આ માટે લડત હતી. આ લડતમાં વલ્લભભાઈ પટેલ ગાંધીજી તરફ પ્રેરાયા અને વકાલત છોડીને લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. ગાંધીજીએ 17 માર્ચ 1919ના રોજ પસાર થયેલા રોલેટ એક્ટ વિરુદ્ધ મુંબઈમાં સત્યાગ્રહ બેઠકનું આયોજન કર્યું. આ એક્ટમાં કોઈ પણ આરોપીના ગમે તે માણસની ધરપકડ કરવાની અને દેશ નિકાલ કરવાની સત્તા સરકારને આપવામાં આવી હતી. હવે આવશે ખિલાફત આંદોલન, જે 1919માં થયું હતું. આ આંદોલનમાં સિવર્સની સંધિ દ્વારા બ્રિટિશરોએ તુર્કીના મુસ્તફા કમાલ પાસેથી સત્તા છીનવી લીધી અને તેના વિરોધમાં ભારતીય મુસ્લિમ નેતાઓને અંગ્રેજ સામે આંદોલન શરૂ કર્યું. અંગ્રેજોના વિરોધ માટે આ આંદોલનનું નેતૃત્વ ગાંધીજીને સોંપવામાં આવ્યું. મિત્રો, આગળ જોઈશું અસહકાર આંદોલન 1920 થી 22. મહાત્મા ગાંધીએ 1 ઓગસ્ટ 1920ના રોજ અસહકાર ચળવળની શરૂઆત કરી અને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રથમ વખત ચરખાને અપનાવવામાં આવ્યો હતો. આ આંદોલન વખતે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ 1920માં કેસરે હિંદનું બિરુદ પાછું આપ્યું.
અસહકાર આંદોલનમાં ગાંધીજીએ એક વર્ષમાં સ્વરાજ હાંસિલ કરવાનો નારો આપ્યો હતો. 5 ફેબ્રુઆરી 1922ના રોજ આંદોલનકારીઓએ ગોરખપુર જિલ્લાના ચોરી-ચોરા પોલીસ સ્ટેશનને સળગાવી દીધું, જેમાં 22 અંગ્રેજી કોન્સ્ટેબલોના મોત થયા હતા. આ ઘટનાથી દુઃખી થઈને ગાંધીજીએ 12 ફેબ્રુઆરી 1922ના રોજ અસહકાર ચળવળને સ્થગિત કરી દીધી. હવે મિત્રો આગળ જોઈએ સંવિધાન કાનૂન ભંગની ચળવળ, જે 1930. ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ 78 આંદોલનકારીઓ સાથે સાબરમતીથી દાંડી કૂચ શરૂ કરી. 6 એપ્રિલ 1930ના રોજ 388 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કરીને આ આંદોલનને પ્રબળ બનાવ્યું. આ આંદોલનનો મુખ્ય હેતુ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર તથા કાયદાઓનો શાંતિપૂર્વક ભંગ કરવામાં આવ્યો હતો. 1930માં ટાઈમ મેગેઝિન દ્વારા મહાત્મા ગાંધીને મેન ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા. સવિનય કાનૂન ભંગની લડત જોઈને 5 માર્ચ 1931ના રોજ લોર્ડ ઇરવિને ગાંધીજીને કેટલીક શરતો સાથે કરાર કરવામાં આવ્યો, જે કરારને ગાંધી ઇરવિન કરાર અથવા દિલ્હી સંધિ તરીકે ઓળખાય છે. ગાંધીજીએ 1931માં લંડનમાં યોજાયેલી બીજી ગૃહમંત્રી પરિષદમાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું. આ પરિષદમાં ગાંધીજીને ચર્ચિલે દેશદ્રોહી ફકીર કહ્યા. ઝવેરચંદ મેઘાણીએ આ પરિષદની નિષ્ફળતા વિશે એક કવિતા લખી, જે છેલ્લો કટોરો ઝેરનો આ પીજો જો બાપુ હતી. મિત્રો આગળ જોઈશું પુના કરાર, જે 24 સપ્ટેમ્બર 1932ના રોજ મહારાષ્ટ્રના પુણેની યેરવાડા જેલમાં પૃથક પ્રતિનિધિત્વની માંગણીને પાછી લેવા માટે મહાત્મા ગાંધી અને આંબેડકર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હરિજન સેવક સંઘ, જેના પ્રમુખ હતા ઘનશ્યામદાસ બિરલા, તેની સ્થાપના 1932માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. આ પછી 7 એપ્રિલ 1934ના રોજ ગાંધીજીએ સવિનય અસહકાર ચળવળનો અંત લાવ્યો અને ગાંધીજીએ 1934માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. આગળ જોઈશું મિત્રો વ્યક્તિગત આંદોલન. 17 ઓક્ટોબર 1940ના રોજ મહારાષ્ટ્રના પન્નાથી ગાંધીજીએ વ્યક્તિગત આંદોલન શરૂ કર્યું, જેને દિલ્હી ચલો આંદોલન પણ કહેવાય છે. હવે મિત્રો આગળ જોઈશું ક્રિપ્સ મિશન. ભારતને ડોમિનિયન સ્ટેટ આપવાની જાહેરાત સાથે ભારતીય પાસે બીજા વિશ્વયુદ્ધની મદદ માટે એક શિષ્ટમંડળ સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાની હેઠળ ભારતમાં આવ્યું, પરંતુ કોંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો. ગાંધીજી ક્રિપ્સ પ્રસ્તાવને પોસ્ટ ડેટેડ ચેક તરીકે ઓળખાવતા હતા. હવે મિત્રો ભારત છોડો આંદોલન. ગાંધીજીની લડતમાં તેમના મુખ્ય અખબારો યંગ ઇન્ડિયા, જે 1919માં, ઇન્ડિયન ઓપિનિયન 1903માં, નવજીવન, જે ગુજરાતીમાં 1925માં, અને ધ ગ્રીન પેમ્પલેટ રાજકોટ, હરિજન 1933માં, અને બુલેટિન, તે તેમના મુખ્ય અખબારો હતા. ગાંધીજીના મુખ્ય આશ્રમ. ફિનિક્સ આશ્રમ ડર્બન, જે 2 સપ્ટેમ્બર 1904માં સ્થાપના થઈ હતી. ટોલ્સ્ટોય ફાર્મ, જે જોહાન્સબર્ગમાં 30 મે 1910ના રોજ સ્થાપના થઈ હતી. સત્યાગ્રહ આશ્રમ અમદાવાદ, જે 25 મે 1915ના રોજ કોચરબમાં સ્થાપના થઈ હતી. સાબરમતી આશ્રમ અમદાવાદ, જે 17 જૂન 1917માં સાબરમતીમાં થઈ હતી. અનાશક્તિ આશ્રમ ઉત્તરાખંડ, જે કૌસાનીમાં આવેલ છે અને 1929માં તેની સ્થાપના થયેલ હતી. સેવાગ્રામ આશ્રમ મહારાષ્ટ્રમાં, જે વર્ધામાં આવેલ છે અને તેની સ્થાપના 30 એપ્રિલ અને 1936. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પુનઃ મળીશું નવા અને રસપ્રદ વિડીયો સાથે.